તો વલસાડના ધરમપુરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। ધરમપુરના રસ્તા ઉપર વરસાદી પાણી ભરાઈ ગયા છે। રસ્તા ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી છે। ધરમપુરમાં પ્રી મોન્સૂનની કામગીરી માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે પ્રી મોન્સૂનની કામગીરી તંત્ર તરફથી કરવા તો આવી છે, પરંતુ હજુ તો વરસાદની શરૂઆત જ થઈ છે ત્યાં જ પાણી ભરાવા લાગ્યા છે, જે સ્થાનિકોને મુશ્કેલી પહોંચાડી રહ્યા છે, હાલાકી પહોંચાડી રહ્યા છે। જોકે ધરમપુર જે ગ્રીનરીથી ઘેરાયેલો વિસ્તાર છે, વરસાદની શરૂઆત થતાં વાતાવરણ તો ખૂબ સુંદર અને ખુશનુમા છે, પરંતુ બજારોમાં વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે। છેલ્લા 3-4 દિવસથી વલસાડ જિલ્લામાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે, ત્યારે આજરોજ વહેલી સવારથી જ વલસાડ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ હતું અને અચાનક વાતાવરણમાં પલટા આવ્યા બાદ ધરમપુર ખાતેના જે દ્રશ્યો છે આપને બતાવી રહ્યા છે। ધરમપુરનો મુખ્ય માર્ગ જે શહેરનો, ત્યાં પાણી ભરાયા છે, વાહન ચાલકોને તકલીફો પડી રહી છે। આ જે મુખ્ય માર્ગ છે ધરમપુરનો, તેના બંને તરફ જે છે માર્ગ ઉપર પાણી ભરાયા છે, દુકાનની અંદર પણ પાણી ઘૂસ્યા છે, તો બાઇકોના ટાયરો ડૂબી ગયા છે, એટલું પાણી ભરાયું છે। ધરમપુર નગરપાલિકાની જે પ્રી મોન્સૂન કામગીરી છે માત્ર કાગળ પર કરી હોય એવું દેખાઈ રહ્યું છે, કારણ કે સંદેશ ન્યૂઝે અગાઉ પણ 4 દિવસ પહેલા આ જગ્યા ઉપર મધરાત્રિએ એક રિપોર્ટ બતાવ્યો હતો, ત્યારે પણ અહીં પાણી ભરાઈ ગયા હતા, પરંતુ જે છે પાલિકાના સત્તાધીશો, જે ચીફ ઓફિસર છે, જે અધિકારીઓ છે, તેઓ માત્ર એસી ઓફિસમાં બેસવા માટે જ જે છે એ બંધાયેલા હોય એવું લાગી રહ્યું છે। એસી ઓફિસથી બહાર નીકળતા નથી અને ગામની જે સમસ્યા છે એ સમસ્યા તરફ તેઓ ધ્યાન દોરતા નથી તેવું લાગી રહ્યું છે। ત્યારે થોડા જ વરસાદની અંદર છે તે ધરમપુર વિસ્તારની અંદર જે છે પાણી ભરાવાની જે સમસ્યા એ સામે આવી ગઈ છે। ત્યારે હાલ જે છે ધરમપુરની અંદર છેલ્લા 1 કલાકની અંદર પડેલા વરસાદે શહેરના અનેક વિસ્તારોના રસ્તા ઉપર પાણી ભરી દીધા છે। જાવેદ ખાન, સંદેશ ન્યૂઝ, ધરમપુર।